આત્મીય મિત્રો નમસ્તે। મિત્રો, આઝાદી પહેલા આપણા દેશના જે મહાનુભાવો છે, મહાપુરુષો છે, વીરાંગનાઓ છે, વીર પુરુષ છે, આઝાદીના લડવૈયા, આઝાદીના ઘડવૈયા, આઝાદીની ચળવળમાં પોતાના જીવનનું સર્વસ્વ બલિદાન આપનારા, અને એમાં હું ઘણીવાર કહું છું કે નાની ઉંમરથી માંડીને મોટી ઉંમર સુધીના તમામ લોકોએ, નાનાથી બધા મોટા સુધી તમામ લોકોએ પોતાના જીવની પરવા કર્યા વિના સર્વસ્વનું બલિદાન આપી દીધું। કેમ કે દેશને આઝાદ કરવા હતો। તો આજે એક એવા યુવાનની વાત કરવાની છે જેમણે ખૂબ જ નાની ઉંમરમાં, માત્ર 18 વર્ષની ઉંમરે ફાંસીની સજાએ ચડી ગયા, ફાંસીના માચડે ચડી ગયા, ફાંસીની સજા મળી। આજે 18 વર્ષના યુવાનને પોતાના એક ધ્યેયની પણ ખબર નહીં હોતી, એને શું બનવું છે, આગળ શું વધવું છે, આગળ શું કરવું છે એની પણ ખબર ના હોય, અને એ સમયે 18 વર્ષનો યુવાન આઝાદીની લડતમાં ભાગ લે, ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે અને દેશ માટે ફના થઈ જાય। તો આજે એવા એક વીર શહીદની વાત કરવાની છે જેમનું નામ છે ખુદીરામ બોઝ। લગભગ બધા લોકો એમને જાણતા હશે। ભારતના ઇતિહાસમાં, આઝાદીના ઇતિહાસમાં ખૂબ જ લોકોએ પોતાના બલિદાન આપ્યા હતા। એમાં ખુદીરામ બોઝ, એમનો જન્મ છે ને એ પશ્ચિમ બંગાળની અંદર મિદનાપુરના મોહબની નામના ગામમાં થયો હતો। પિતા ત્રૈલોક્યનાથ બોઝ અને માતા લક્ષ્મીપ્રિયા દેવી, એ બંનેનું બાળપણમાં અવસાન થયું, અને પોતાની બહેને એમનો ઉછેર કર્યો, મોટા કર્યા। તંબલુક શહેરની અંદર એમણે હામિલ્ટન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો, અને એ સમયે 1905ની વાત છે કે બંગભંગ ચળવળ કહેવાય। લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા, એટલે 1905ની અંદર જે બંગાળના ભાગલા પાડ્યા જે આંદોલન હતું, એ આંદોલનની અંદર એ જોડાઈ ગયા, અને પછી તો પોતાનો અભ્યાસ પણ છોડી દીધો। અનુશીલન નામની સમિતિમાં જોડાઈ ગયા, સાથે સાથે જુગાંતર જૂથની અંદર પણ મેં કામ કર્યું। મિત્રો, એ વખતે એક ન્યાયાધીશ હતા મુઝફ્ફર શહેરની અંદર, એ ન્યાયાધીશનું નામ હતું કિંગ્સફોર્ડ। આ કિંગ્સફોર્ડ હતા એ ખૂબ જ ક્રૂર હતા। એ તમામે તમામ ક્રાંતિકારીના વિરોધી હતા। જ્યારે પણ સજા કરવામાં આવે કે ત્યારે કોરડા ફટકારવાની સજા આવી હોય કે ફાંસીની સજા, ઓછા ગુનાની અંદર વધારે સજા કરવાવાળા, ક્રૂરતામાં જેનું મોટું નામ છે એવા કિંગ્સફોર્ડ એ આ ક્રાંતિકારીઓની નજરમાં આવી ગયા। આ ક્રાંતિકારીઓને એવું થયું, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીને, કે ભાઈ કિંગ્સફોર્ડ છે ને એને પૂરો કરો, એને માર નાખવો પડશે। તો પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝે એક આખું યોજના કરી, એક આયોજન કર્યું, એક તૈયારી બતાવી, અને કેટલા વાગે ક્યાંથી કિંગ્સફોર્ડ નીકળે છે, ક્યાં જાય છે, આખી રેકી કહેવાય, રેકી, એ રેકી કરીને આખું આયોજન કરી નાખ્યું કે ભાઈ સવારે આટલા વાગે એ પોતાના ઘરેથી નીકળે છે। હવે બન્યું એવું કે ગાડીમાં, રોજ એ ગાડીમાં નીકળતા, ઘોડાગાડીમાં, બગીમાં કહેવાય, બરાબર। તો એક દિવસ નક્કી કર્યો અને બોમ્બ તૈયાર રાખ્યો, અને પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝ આપણા શહીદ, એમણે એ ગાડી પર બોમ્બ ફેંક્યો। હવે એનું સદનસીબ અને આપણા શહીદોનું કમનસીબ, એ વખતે ગાડીમાં કિંગ્સફોર્ડ નહોતો, એટલે એ તો બચી ગયો, પણ બે મહિલા, બ્રિટિશ મહિલાઓ, બે સ્ત્રીઓ એ બગીમાં હતી, ગાડીમાં હતી, એ બંનેને મૃત્યુ થાય છે, અને પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝ ત્યાંથી ભાગી નીકળી જાય છે। તો ખુદીરામ બોઝ છે એને પછી મુઝફ્ફરમાંથી પકડી પાડવામાં આવે છે, પોલીસો એમને પકડી પાડે છે અને એમને જેલમાં નાખવામાં આવે છે। મિત્રો, આપણે એમનો જે જન્મ છે ને એ
3 ડિસેમ્બર અને 1889 પશ્ચિમ બંગાળમાં થયો હતો. એની જન્મ જયંતિ છે એ ડિસેમ્બર મહિનામાં છે. અને એમને પકડવામાં આવ્યા અને એમને ફાંસીની સજા સંભળાવવામાં આવી. હવે એમનું જે ફાંસીની સજા છે એ 11મી ઓગસ્ટ અને 1908ની અંદર મુઝફ્ફરની અંદર ફાંસીની સજા આપવામાં આવી. મિત્રો, એક તો 18 વર્ષની ઉંમર અને એવું કહેવાય છે કે એમના હાથમાં સદાયના માટે ભગવદ્ ગીતા રહેતી. શ્રીમદ ભગવદ્ ગીતા પોતાની પાસે રાખતા હતા. ફાંસીના માચે ચડવાના હતા તો પણ ભગવદ્ ગીતાની નકલ પોતાની પાસે હતી. આજના યુવાનોને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે વાત કરીએ તો એમને 5 શ્લોકની પણ ખબર ના હોય, કેટલા અધ્યાય છે એ ખબર ના હોય, શ્રીમદ ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે ખબર ના હોય. ત્યારે 18 વર્ષના નવયુવાનને પાસે શ્રીમદ ભગવદ્ ગીતા હતી. મિત્રો, ઘણીવાર હું કહું છું કે ભાઈ આપણા દેશ માટે એવા નરબંકાઓએ પોતાના જીવનને સમર્પિત કર્યા છે. એવા ખુદીરામ બોઝ, એમને ફાંસીની સજા આપવામાં આવી અને એમના મૃત્યુ પછી પણ એમના મૃતદેહને છે ને એ અધિકારીઓ સોંપ્યો નહીં એમના પરિવારજનોને, અને અધિકારીઓ જ ત્યાં જ અગ્નિ સંસ્કાર કર્યા. અને અગ્નિ સંસ્કાર કર્યા પછી પણ લોકોએ એવું વિચાર્યું કે ભાઈ એમનું બલિદાન એળે ના જવું જોઈએ, બરાબર. તો એમની જે રાખ હતી એ રાખ છે એ કળશમાં ભરી અને પછી એને સન્માન આપવામાં આવ્યું. તો આવા તો કેટલાય નરબંકાઓ આપણે અહીંયા જે પાછળ બધા જે નરવીરો છે, મહાનુભાવો છે, એમની તસવીરો મૂકી છે. એમણે દેશના માટે કંઈક ને કંઈક પોતાનું જીવન કંઈક ને કંઈક વિષય ઉપર કંઈક ને કંઈક રીતે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. મિત્રો, એવું કહેવાય છે કે લાખો લોકો, કદાચ 33 કરોડ એ વખતે જે વસ્તી હતી ભારત દેશની, એમાં નાના મોટા ભાગ લેવાવાળા 1 કરોડ જેટલા લાખોની સંખ્યામાં આ દેશના લોકોએ આઝાદી ચળવળમાં ભાગ લીધો હતો અને પોતાનું બલિદાન આપ્યું હતું. એવું વિચારીને કે આ દેશમાંથી અંગ્રેજો જશે તો સારું સુશાસન આવશે, સ્વરાજ આવશે, સાચું સ્વરાજ આવશે, આપણા દેશમાં આપણું રાજ આવશે અને આપણો દેશ ખૂબ મહાન બનશે, અવ્વલ નંબરે બનશે, આવું વિચારી અને એમણે આ દેશ છોડી અને પોતે પરમધામમાં પહોંચ્યા હતા. આ તમામ શહીદો 15મી ઓગસ્ટ નજીકમાં પણ આવા થાય છે. કર ચલે હમ ફિદા જાન તનવાસીઓ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. આપણા પાસે આપણને આપીને ગયા તો આપણી પણ એટલી જ ફરજ બને છે કે એમનું બલિદાન છે એ એળે ના જવું જોઈએ. એમના બલિદાનના એક રાખને, એમના એક લોહીના એક બુંદને આપણે નિષ્ફળ ના થવા દઈએ. સૌ યુવાનોએ સાથે મળીને, સૌ બાળકોએ, સૌ યુવાનોએ, સૌ મોટેરાઓએ બધા સાથે મળીને આ દેશને ફરીથી મહાન બનાવવાના પ્રયત્નો કરવા પડશે. આવો સાથે મળીને એવી પદ્ધતિ વિકસાવીએ કે દેશ મહાન બને. અને આ જે મહાપુરુષો છે ને, એમના જીવનના જે સમર્પિત જીવનના બલિદાનને એળે ના જવા દઈએ. તો આજે ખુદીરામ બોઝના કાર્યને આપણે કદર કરીએ, એમને યાદ કરીએ, બરાબર. એમની જન્મ જયંતિ હોય કે પછી એમનું તિથિ હોય, પુણ્યતિથિ હોય, 11મી ઓગસ્ટ એમની પુણ્યતિથિ છે અને 3 ડિસેમ્બર એમની જન્મ જયંતિ છે. એમને સ્મરણાંજલિ કરીએ, એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે. અને એમણે જે રસ્તા ઉપર દેશને આઝાદ કરવાના, દેશ તો આઝાદ થઈ ગયો છે પણ આપણે હજુ માનસિક ગુલામ છે. હજુ માનસિક ગુલામમાંથી આપણે આગળ આવ્યા નથી. પોતાનું સ્વતંત્ર હજુ સ્વતંત્રતા મેળવી નથી, સંપૂર્ણપણે મેળવી નથી. અંગ્રેજો છે ને એ પોતાના જે ડેરા તંબુ ખાલી કરીને જતા રહ્યા, પણ આપણે એ ડેરા તંબુની અંદર હજુ પણ એવા વીર બંકાઓને બેસાડવાના છે જે ખરેખર સરદાર, સુભાષ અને ગાંધી જેવી નિષ્ઠાવાળા. આ 3ના નામ એટલા માટે લઉં છું, શહીદ ભગતસિંહ, આ બધાના નામ એટલા માટે લઉં છું કે એમણે પોતાનો વિચાર કર્યો નથી, પોતાના પરિવારનો વિચાર નથી કર્યો, પોતાના મા બાપનો વિચાર કર્યો નથી,
પોતાના જર જમીનનો વિચાર નથી કર્યો, માત્ર દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તો એવા સમર્પિત લોકો જ્યારે આ દેશની અંદર શાસન કરવા લાગશે, લોકશાહી દેશમાં શાસન કરશે, પ્રજાના પ્રતિનિધિ બનશે, તો જ પ્રજાનું કલ્યાણ થશે. એટલે સરદાર સુભાષ, શહીદ ભગતસિંહ અને ગાંધીજી જેવી નિષ્ઠાવાળા પ્રમાણિક લોકોને આ દેશની ધુરા સંભાળવી પડશે. એના માટે આપણે સૌએ આગળ આવવું પડશે, એવા લોકો તૈયાર કરવા પડશે અને એવો એમને સાથ સહકાર આપવો પડશે. એ જ અભ્યર્થના છે આમને ખુદીરામ બોઝને યાદ કરી અને મારું આમ બોલવાનું પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી.